નીતિશાસ્ત્ર જીપીએસસી યુપીએસસીના પ્રીવિયસ યર ક્વેશ્ચનના મુખ્ય પરીક્ષાના પ્રશ્નો જોયા. તો આ ત્રણેય બુક તમને નીચે લિંકમાં મળી જશે, મંગાવી શકો છો. કલર એડિશન સાથે બુક છે. તમે વાંચશો તો તમને ખબર પડશે કે બુકમાં તમને કયા મુદ્દા યાદ રહે છે અને કેવી રીતે તમે મુખ્ય પરીક્ષામાં લખી શકો છો. અથવા તમે કોઈ પણ એવી પીડીએફ ઉપાડીને વાંચો અને સાથે પીડીએફમાં તમે મુદ્દા નોટ્સ બનાવો, તેવી રીતે પણ પ્રિપેરેશન કરી શકો છો. પણ વધારે પડતું બુક પ્રિફેર કરો એટલું વધુ સારું. તો ઘણા સમય પછી આપણે ફરી એકવાર બુક લિસ્ટમાં બુક સિરીઝમાં નવી બુક લાવ્યા છે કે જેમાં લિબર્ટી પબ્લિકેશનની ભારતીય અર્થતંત્રની બુક છે. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અગાઉ આના ઉપર વિડીયો આપણે બનાવેલો છે. અને સાથે ત્રીજી બુક છે નીતિશાસ્ત્રની જીપીએસસી યુપીએસસીના અગાઉના મુખ્ય પરીક્ષા માટેના પીવાયક્યુ સોલ્યુશન માટેની જે ક્લાસ 1-2ની જે બુક છે એના માટે ઉપયોગી એવી લિબર્ટી પ્રકાશનની જે બુક છે. આ ત્રણેય બુકનું આજના વિડીયોમાં આપણે રિવ્યૂ કરવાના છે. તો સૌપ્રથમ વાત કરીએ આપણે નીતિશાસ્ત્રની, કે જેમાં તમને યુપીએસસી માટેના 2013થી લઈને 2024 સુધીના તમને કેસ સ્ટડી જે મુખ્ય પરીક્ષા માટેના પ્રશ્નો છે અને કેવી રીતે તમારે એના આન્સર આપવાના છે મુદ્દા સહિત, તો એ તમામ માહિતી આમાં બુકમાં તમને મળી જશે. અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા હોય એના મુખ્ય પરીક્ષાના પ્રશ્નો આમાં મૂકેલા છે અને સાથે એના જવાબ આપેલા છે. યુપીએસસી કેસ સ્ટડી આપણે સ્ટાર્ટ કરીએ તો 2024નું પેપર છે કે જેમાં નીતિશાસ્ત્રના જે પ્રશ્નો હતા તેનો આ પ્રશ્ન છે. યુપીએસસી જેવી પરીક્ષામાં પ્રશ્નો તો મોટા જ હોય છે, સાથે મુખ્ય પરીક્ષામાં જે તમારે લખવાનું હોય છે તો મુદ્દા પાડીને આવી રીતે ટોપિક વાઇઝ લખેલ છે. તેવી રીતે જે 2013થી લઈને 2024 સુધીના યુપીએસસીના જે પ્રશ્નો પૂછાઈ ગયેલા છે મુખ્ય પરીક્ષાના, એ તમામ પ્રશ્નો અને એના જવાબ સાથે મુદ્દા સાથે આમાં વિસ્તૃતમાં માહિતી આપેલી છે. લિબર્ટી પ્રકાશનની આ બુક છે, નાનકડી એવી બુક છે. સાથે એના તમામ બીજી બુક પણ છે. લાઇક કરવાનું નહીં ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બીજી જે બુક છે એ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, અગાઉ આના ઉપર આપણે વિડીયો બનાવેલો છે. એ વિડીયો પણ તમે ચેનલ પર જઈને ચેકઆઉટ કરી શકો છો. તો અગાઉની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સહિત આ બુક છે. તો સરસ મજાની લિબર્ટી પબ્લિકેશનની 600 ઉપર પેજની આ જાડી બુક છે કે જેમાં કલર એડિશન સાથે અને ચિત્ર સાથે તમને સાંસ્કૃતિક વારસો મોઢે યાદ રહી જાય એવા મુદ્દા આપેલા છે. સાથે કલર એડિશન છે એટલે તમને યાદ રહેવાની શક્યતા પૂરી છે. એમાં આપણે વાત કરીએ તો કયા કયા મુદ્દા આપેલા છે. તેમાં જો ભારત અને ગુજરાતનો બંને સાંસ્કૃતિક વારસો આમાં આવી ગયો, કે જેમાં તમને ખબર હોય સાંસ્કૃતિક વારસામાં સ્થાપત્ય કલા હોય, નૃત્ય કલા હોય, સંગીત કલા હોય, ચિત્રકલા હોય, એવી રીતે જે આવતું હોય સાંસ્કૃતિક વારસામાં, મેળાઓ હોય, એ તમામ માહિતી આમાં આપેલી હોય ને એવા ટોટલ 41 મુદ્દા આપેલા છે. સાથે અગાઉની પ્રાથમિક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, જીપીએસસી દ્વારા યોજાયેલ મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો લાસ્ટમાં મળી જશે તમને. તો સરસ મજાની બુક છે કે જેમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો ટોપિક અને ટેબલ સહિત આપી દીધેલા છે. તેમાં તમે ચેકઆઉટ કરી શકો છો. આ બુક તમને બાય કરવી હોય તો નીચે લિંક મળી જશે, ત્યાંથી તમે મંગાવી શકો છો. સરસ મજાના ચિત્ર અને સાથે દરેક કળા સંસ્કૃતિના જે મુદ્દા આપેલા છે એવી રીતે આપેલ છે, જેમ કે મૂર્તિકલાના, નાગર શૈલી, દ્રવિડ શૈલી ઘણીવાર મુખ્ય પરીક્ષામાં પૂછાતું હોય છે. તો આ તમામ બુક મુખ્ય પરીક્ષા માટેની છે. જીપીએસસી અને યુપીએસસીની જે મુખ્ય પરીક્ષા હોય એના માટેની તમે ગુજરાતની કોઈ પણ બુક પસંદ કરતા હોય તો લિબર્ટી પણ એમાંથી એક બુક છે. તો સરસ મજાની આ ગુજરાત અને ભારતના સાંસ્કૃતિક વારસા, અને લાસ્ટમાં તમને એના પ્રશ્નો મળી જશે. પાછલા વર્ષમાં જે પ્રિલિમ્સમાં પૂછાયેલા પ્રશ્નો હોય જીપીએસસીમાં એ પ્રશ્નો મળી જશે. તો વન સ્ટોપ સોલ્યુશન આ બુક કહી શકાય. તો એમાં જીસીઆરટી અને એનસીઆરટી બોર્ડ સહિત તમિલનાડુ બોર્ડ પુસ્તક, અન્ય પ્રમાણભૂત સ્ત્રોત આધારિત માહિતીનું એક જ જગ્યાએ સમાવેશ કરેલ છે. સાથે પ્રિલિમ્સ પરીક્ષા સંબંધિત તમામ ફેક્ટરનો સમાવેશ છે. મુખ્ય પરીક્ષા સંબંધિત દરેક ટોપિકનું વિગતવાર એનાલિસિસ છે. અગાઉ આયોજિત પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ બુક તમને નીચે લિંક મળી જશે, ત્યાંથી મંગાવી શકો છો, અથવા એમેઝોન ઉપર પણ મળી જશે. કલર એડિશન સાથે બુક છે તો તૈયારી કરવાની મજા આવશે. સાથે ત્રીજી જે બુક છે કે જેમાં તમને ભારતીય અર્થતંત્ર કે કેન્દ્ર અને ગુજરાત રાજ્યની સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એવી, સાથે દરેક અર્થતંત્રની જે બુક હોય છે લિબર્ટીની, એમાં ફ્રી બુકલેટ મળતી હોય છે. ગુજરાત અને ભારતનું જે બજેટ હોય છે એ બજેટના વિષય સમાવિષ્ટ હોય છે. કલર એડિશન સાથે મળી જશે, કે જેમાં જે બજેટ ફાળવવામાં આવ્યું હોય ચાલુ વર્ષમાં એની બજેટની તમને બુકલેટ ફ્રી આપશે આ બુક સાથે. તો એ ફરી આપણે આમાં મૂકી દઈએ અને સાથે જોઈએ આમાં કયા કયા મુદ્દા આપેલા છે. સૌપ્રથમ તો જે એક્ઝામ હોય જીપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈ
એ તમામ એક્ઝામના જે સિલેબસના અભ્યાસક્રમ હોય મુખ્ય પરીક્ષા માટેના અને પ્રાથમિક પરીક્ષા માટેના બંને અભ્યાસક્રમમાં આપેલા છે. રૂપરેખા છે. ભારતમાં ગરીબી બેરોજગારી છે. 7મો મુદ્દો આપેલો છે. પછી 5મો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ અને વિકાસ. ભારતમાં બેન્કિંગ વ્યવસ્થા, નાણાં, ભારતીય કર વ્યવસ્થા, ફુગાવો, ભારતની જાહેર નાણાકીય વ્યવસ્થા, નાણાં પંચ. આ હું મુદ્દા બોલું છું એની અંદર અલગ ટોપિક પાડેલા છે ને એના અલગથી મુદ્દા આપેલા છે. વિદેશ વ્યાપાર છે, કૃષિ ક્ષેત્ર. ઘણીવાર અર્થતંત્રમાં સૌથી વધારે પૂછાતો ટોપિક હોય તો કૃષિ ક્ષેત્રને લગતો. તો આ વિષય તમારે આમ તમને સમજાશે નહીં, આના માટે તમારે કોઈ પણ એવી બુક પકડીને તૈયારી કરવી પડશે. તો લિબર્ટીની બુક અથવા તમે કોઈ પણ બીજી બુક તમને જે પ્રિફર લાગતી હોય એ મંગાવી શકો છો. બટ આમાં સ્પેસિફિક ગુજરાતનું અર્થતંત્ર ને ભારતનું અર્થતંત્ર બંને અલગ અલગ આપેલ છે. એટલે સજેશન એ જ રહેશે કે આ બુકમાં તમને સારી એવી માહિતી મળી જશે. ટેબલમાં ઇન્ડેક્સ આપેલ છે કે જેમાં તમને અલગ અલગ મુદ્દા આપેલા છે કેવી રીતે પ્રિપેરેશન કરવી આમાં. તો અર્થશાસ્ત્રના તમામ મુદ્દામાં મળી જશે. કૃષિને લગતા, બજેટને લગતા, નાણાંને લગતા જે અર્થતંત્રના મુદ્દા છે, પરિવહન ક્ષેત્રને લગતા. તો આ બુક એટલી કલર એડિશન સાથે છે, તમને યાદ રહી જશે. મુદ્દા આપેલ છે, ટેબલ આપેલ છે અને એમાં અલગ અલગ જ્યાંથી ચેપ્ટર ક્લોઝ થાય એટલે અલગ મુદ્દો તમને આમાં જોવા મળશે. કોષ્ટક આપેલા છે. તો સરસ મજાની આ બુક છે અર્થશાસ્ત્રની. તો આ બુકની આપણે વિશેષતાની વાત કરીએ તો જીપીએસસી ક્લાસ 1, 2 સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમને આવરી લેતું પુસ્તક છે. નવી પરીક્ષા પદ્ધતિને લઈને આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય અર્થતંત્રને સરળ ભાષામાં સમજ આપતું એકમાત્ર પરીક્ષાલક્ષી પુસ્તક. દ્વિતીય સંશોધિત આવૃત્તિના આકર્ષણો જેમ કે અર્થશાસ્ત્રીય સંબંધિત તમામ વિચારધારાઓ, ખાદ્ય પ્રકરણના ઉદ્યોગો, ગુજરાતનું અર્થતંત્ર, રોકાણ મોડલ, ભારતીય સેવા ક્ષેત્રના તમામ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. તો આવી રીતે સરસ મજાની આ બુક છે. તો ભારતીય અર્થતંત્રની બુક જોઈએ આપણે આજના વિડીયોમાં. સાંસ્કૃતિક વારસાની બુક જોઈએ. નીતિશાસ્ત્ર, જીપીએસસી, યુપીએસસીના પ્રીવિયસ યર ક્વેશ્ચનના મુખ્ય પરીક્ષાના પ્રશ્નો જોયા. તો આ ત્રણેય બુક તમને નીચે લિંકમાં મળી જશે, મંગાવી શકો છો. કલર એડિશન સાથે બુક છે. તમે વાંચશો તો તમને ખબર પડશે કે બુકમાં તમને કયા મુદ્દા યાદ રહે છે અને કેવી રીતે તમે મુખ્ય પરીક્ષામાં લખી શકો છો. અથવા તમે કોઈ પણ એવી પીડીએફ ઉપાડીને વાંચો અને સાથે પીડીએફમાં તમે મુદ્દા નોટ્સ બનાવો તેવી રીતે પ્રિપેરેશન કરી શકો છો. પણ વધારે પડતું બુક પ્રિફેર કરો એટલું વધુ સારું. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.